આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના વલણો પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની સંયુક્ત તથા હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. જમ્મુ કાશ્મીરમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા બડગામ અને ગાંદરબાલ એમ બંને બેઠકો પર આગળ છે. દરમિયાન હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી સતત ત્રીજી વાર સરકાર બનાવવા જઈ રહી છે. રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પાટનગર ગાંધીનગર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. ગુજરાત વિધાનસભા સચિવાલય, મહાત્મા મંદિર, સેન્ટ્રલ વિસ્ટા બગીચા સહિત વિવિધ સરકારી ઇમારતોને રોશનીનો શણગાર કરાયો છે. આવા મનમોહક દ્રશ્યો જોઈને શહેરીજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લાની તમામ કચેરીમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાની તમામ કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓએ ભારત વિકાસની પ્રતિજ્ઞા લીધી હતી. સાથોસાથ વિકાસ સપ્તાહ અંતર્ગત મહેસાણા નિવાસી અધિક કલેક્ટરના વડપણ હેઠળ ભારત વિકાસની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં દિયોદર ડિવિઝન પોલીસ મથક ખાતે 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ચોરાયેલા કે ગુમ થયેલા મોબાઈલ અને વાહનો મળી આવતા પરત આપવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારના 24 મોબાઈલ અને એક ગાડી પરત મળી આવતા મૂળ માલિકોને બોલાવી પરત આપવામાં આવી હતી. અંદાજિત કિંમત 5,52,000નો મુદ્દામાલ જપ્ત કરી મૂળ માલિકોને પરત આપવામાં આવ્યો હતો. આમ ચોરાયેલા અને ગુમ થયેલા મોબાઈલો પોલીસે ટૂંક સમયમાં રિકવર કર્યા હતા અને મૂળ માલિકોને પરત આપ્યા હતા. મહેસાણાથી વિજાપુર સુધી રાજમાર્ગની બંને તરફ 4,000થી વધુ વૃક્ષો ઉછેરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે વન વિભાગ જિલ્લાના 6 મુખ્ય માર્ગોને વૃક્ષોથી લીલોતરું કરાશે, જ્યારે 5 માર્ગ પર વૃક્ષોનો ઉછેર કરીને ગ્રીન કોરિડોર બનાવાશે. આ વૃક્ષોથી 500 ટનથી વધુ ઓક્સિજન મળશે. આ પહેલા મહેસાણા વિજાપુર રાજમાર્ગને ગ્રીન ટ્યુબવેલનો દરજ્જો મળ્યો હતો, પરંતુ 4 માર્ગીય રાજમાર્ગ બનાવતા વૃક્ષો કાપી નખાયા હતા. હવે ફરીથી વૃક્ષોની વાવણીથી ગ્રીન ટ્યુબવેલનો દરજ્જો પરત મળશે. બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં સરકારી જમીન પરના ગેરકાયદેસર 130 જેટલા પાકા અને કાચા બાંધકામ દૂર કરાયા છે. બોટાદના અમારા પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી જણાવે છે કે બરવાડાના મુખ્ય રાજમાર્ગ અમદાવાદ ભાવનગર રાજમાર્ગ રોડ પર 30 વર્ષથી વધુ સમયથી સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ હોવાનું જણાયું હતું. આ જમીન પરના 2.5 કિલોમીટરના અંતરમાં 20,000 સ્ક્વેર કિલોમીટર જગ્યા પરના 130 જેટલા મકાનો હટાવતા કરોડો રૂપિયાની જમીન ખાલી થઈ છે. શાંતિપૂર્ણ રીતે સ્વેચ્છાએ લોકોએ દબાણ હટાવતા મામલતદારે લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. દમણ વન વિભાગ દ્વારા 70મા વન્યજીવ સપ્તાહના ઉપલક્ષમાં જંપોર ખાતે વન્યજીવ જાગૃતિ રેલી યોજાઈ ગઈ, જેમાં પરિયારી શાળાના 50 બાળકોએ ભાગ લીધો હતો. આ રેલીના માધ્યમથી વન્યજીવની જાળવણી અને તેના રક્ષણ માટેની જાગૃતિ કેળવવામાં આવી હતી. રેલી બાદ બાળકોને પક્ષીઘરની મુલાકાતમાં બાળકોને વિવિધ પક્ષીઓ બતાવી તેના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પરના બધા સ્ટેશનો આધુનિક અને અદ્યતન સુવિધાઓ અને માહિતી પ્રણાલીઓથી સજ્જ હશે. ટિકિટિંગ, વેઇટિંગ એરિયા, બિઝનેસ ક્લાસ લાઉન્જ, નર્સરી, શૌચાલય, માહિતી બૂથ અને છૂટક કેન્દ્રો વગેરે સ્ટેશનો પર ઉપલબ્ધ રહેશે. કોરિડોરના તમામ 12 સ્ટેશનો પર કુલ 90 ઉર્જા કાર્યક્ષમ એસ્કેલેટર લગાવવામાં આવશે. ગુજરાતમાં 8 સ્ટેશનો પર 48 અને મહારાષ્ટ્રમાં 4 સ્ટેશનો પર 42 એસ્કેલેટર લગાવવામાં આવશે. નવરાત્રીના 5મા દિવસે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે શહેરના મોટા ગરબા મહોત્સવ કેસરિયા ગરબામાં ગાયકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખેલા આવતી કળાએ માડી આવતી કળાઈની પ્રસ્તુતિ કરી હતી. ગરબામાં આ વર્ષે પણ QR કોડ સ્કેન થકી અને ચહેરાની ઓળખ કરતી ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેલૈયાઓએ વ્યવસાયિક તસવીરકારોએ પાસેથી વિના મૂલ્યે પોતાની તસવીર ફોનમાં લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મહેસાણા જિલ્લામાં આ વખતે ચોમાસામાં સારો વરસાદ વરસ્યો હતો, ત્યારે જિલ્લામાં 2,84,000 હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે. જિલ્લાના 10 તાલુકામાંથી 8માં અનુમાન કરતાં વધુ વરસાદ થયો છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ
AIR news_ABAD ને ફોલો કરી શકો છો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.